એક સમય હતો સાહેબ, હું પણ એક માથા ભારે વ્યક્તિ હતો, પણ જેમ જેમ આ સમય વીતતો ગયો એમ મારા લગ્ન થઈ ગયા. પછી ખબર પડી કે આ મારું માથું ભાંગે ને એવી એક વ્યક્તિ આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. છૂટી હામણીના ઘા કરે સાહેબ, પણ કરો મારા કાચા પડા. સિયા, હાલ નાસ્તો કરવા. હા આવો. જો કુવારા છે ને ઈ જોઈ લેજો, લગ્ન પછી છે ને આવી હાલત છે, નાસ્તો હાથે બનાવી દેવો પડે. એટલે હજી કહું છું, બાકી છે ને ઈ ચેતી જાજો, બરોબર? જેને ઢઢો ઉપરો છે ને લગ્ન કરવાનો, ધ્યાન રાખજો, આવું થાય. ગરબા પૂરા થઈ ગયેલા હે. अच्छा तो હવે ઘર સફાઈ की बारी આવી गई है. तो अगर घर सफाई करते करते तूने ऐसा वैसा बहाना काढ़ा कि मेरा पेट में दुख रहा है, मेरा घुटना दुख रहा है, मेरा कमर में दुख रहा है, ऐसा वैसा बहाना निकाला तो माँ कसम मैं तेरे को दे दूंगा. હે ભાઈ, લગ્ન વિશે તમારું શું કેવું? અરે મારા ભાઈ, લગ્ન વિશે મારું એટલું જ કહેવાનું કે અત્યારે એક બાઈ હાસવી કરતા છે ને તબેલો કરીને 10 ગાય હાસવી હારી. बात तो सही है હે ભગવાન, એટલા અમીર બનાવી દે કે આઈસ્ક્રીમ ખાઈ ત્યારે આ કાગળ નો ચાટવો પડે. મારું કઈ હાલ્યું નહીં. ભાઈ, છોકરીઓ બહાર ફરવા જાય ત્યારે એની વધારે ઈચ્છા શું હોય? ભાઈ, છોકરીઓ બહાર ફરવા જાય ને ત્યારે એની વધારે ઈચ્છા એક જ હોય. डिप्रेशन માંડા ઝાલમુરી નું પૈતું તું, अच्छा ત્યાં હવે મેલોડી આવી ગઈ, તો હવે ઇટલી નો વારો. હાલો દીકા, તને એક શાયરી કહું? હા બોલો ને. અરે તારા વિનાની રાત વેરણ લાગે છે, તારા વિનાની રાત વેરણ લાગે છે. એક ઘડી કમેન્ટ ફોન કરું, મારી મમ્મી ને મારા પપ્પા લાગે. मोदी जी राम राम. राम राम मोदी जी, आपको तो सब पता है कि हमारे फॉलोवर क्यों नहीं बढ़ रहे. कांग्रेस की वजह से એ સાહેબાને ક્યાંથી નીંદર આવે? સાહેબાના પહેલા મહિનામાં લગ્નની તારીખ આવી ગઈ છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुकनेगा नहीं. सुनो, आप मुझसे शादी करके खुश तो हो ना? अरे साले